કાંકરેજ તાલુકાના નેકોઈ ગામે 24 લાખના ખર્ચે નવીન બનાવેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના વડપણ હેઠળ કાંકરેજ તાલુકાના નેકોઈ ગામે પેટા કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના નેકોઈ ગામે પેટા કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા પહોંચ્યા હતા અને ગામની બાળિકાઓ દ્વારા સામયું કરી કંકુતિલક કરી ચોખાથી વધાવ્યા હતા અને કીર્તિસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપી પેટા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બિલ્ડિંગની મુલાકાત લીધી હતી। ત્યારબાદ સભા સ્થાને નેકોઈ ગામ અને આરોગ્ય વિભાગ દ્વારા કીર્તિસિંહ વાઘેલા અને મંચ સ્થાનોને સ્વાગત કરવામાં આવ્યું હતું। તે બાદ પ્રવચન ગામના લોકોને પેટા કેન્દ્ર વિશે આપવામાં આવી હતી। આ પ્રસંગે કાંકરેજ ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ અમીભાઈ દેસાઈ, બાબુભાઈ ચૌધરી, ATHO ડોક્ટર તુષારભાઈ પટેલ, કાકર મેડિકલ ઓફિસર ડોક્ટર અલ્પેશભાઈ ઠાકોર તેમજ આરોગ્ય સ્ટાફ અને ગામના પૂર્વ સરપંચ વિનાજી ઠાકોર, તલાટી કમ મંત્રી શૈલેષભાઈ અને ગામના આગેવાનો, અગ્રણીઓ અને યુવાનો, ગામ લોકો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।